જેવા પામર જીવો તો ત્યાંથી નું વર્ણન કરી શકે, પણ હે સદગુરુ રાયા, જ્યારે તમારી કૃપા થાય તો સાંઈનાથ માટે એમ કહેવાય કે મળદામાં પણ પ્રાણ પુરાઈ જાય. જ્યારે સદગુરુ કૃપા કરે તો મળદા પણ બેઠા થઈ જાય, અને જે તમારા ચરણમાં આવીને મૃત્યુ પામે એમના જન્મો જન્મના ફેરા તળી જાય. જેમ શિરડીની અંદર આવીને વાઘ જેવા ક્રૂર પાણી પણ તમારા ચરણમાં આવીને જીવનનો એમણે વિસામો લીધો. ચરિત્રમાં એમનું પ્રમાણ હતું કે દુઃખી થયેલો વાઘ નાટક મંડળી એમને ગામે ગામ ફેરવીને એમના પર પૈસા કમાતી હતી. એમનો એ દેવાદાર હતો, અને એ દેવું આવું કરીને એ ઋણ ચૂકવતો હતો. પણ જ્યારે શિરડીની અંદર બાબાના સાનિધ્યમાં આવ્યો, બાબાના ચરણમાં આવ્યો, તો ત્યારે એમનો એ ઋણ મુક્ત થયો અને બાબાના ચરણમાં એમના દેહને સમર્પણ કરી દીધું. આજે પણ એ દ્વારકા માઈની અંદર એ પ્રતિમા એમની સ્મૃતિ રૂપે મૂકવામાં આવેલી છે. તો એવા અનેક ભક્તોને તમે દૂર દેશાવરમાંથી ખેંચીને, જેમ સાંઈ બાબાએ એમ કહ્યું કે મારો માણસ હજારો માઇલ દૂર હશે તો પણ જેમ આપણા બાળકો એક ચકલીને પગને દોરો બાંધે અને આમ કરીને જ ખેંચી લાવે, એવી રીતે મારા ભક્તોને મેં દૂર દેશાવરમાંથી ચકલીની જેમ મારા ચરણમાં ખેંચી લાવવા અને ત્યાંથી તેમનું પરમ મંગલ કરવા. તો એવા અનેકો ભક્તોને બાબાએ દૂર દેશાવરમાંથી એમના ચરણમાં બોલાવ્યા છે, અને ત્યાં આવીને એમ તો સાંઈ બાબા ને પહેલી જ વાર સાંઈ બાબાનું વ્યક્તિત્વ એવું હતું કે એક વાર એને હાથે દ્રષ્ટિ મળે, બાબા બાજુ અન્યોન્ય ખાલી દ્રષ્ટિ મળે એટલે એમનું વ્યક્તિત્વ એટલું સરસ હતું કે જોઈ એટલે એની સાથે પ્રેમ જ થઈ જાય. બાબાને આજે પણ બધા ભક્તોને, આજે તમે નાના બાળકોને પણ જુઓ કે સાંઈ બાબા એમ કે એટલે એક માણસોને એક અલૌકિકતા, એમના પ્રત્યે એટલો પ્રેમ, કારણ કે બાબાનો પ્રેમ અણુ અણુમાં આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એટલે ભક્ત ગમે એટલા કિલોમીટર પર હોય, ગમે ત્યાં હોય, પણ ખાલી બાબાનું નામ આવે કે બાબાનું ખાલી ધામ આવે તો પણ ભક્તોની અંદર ઉર્જાનો સંચાર થઈ જાય. એવું બાબાનું વ્યક્તિત્વ હતું. એને ખાલી એક વાર જોઈ એટલે એ ગમી જ જાય, એની સાથે માણસો સંલગ્ન થઈ જાય. તો એવો એક દિવ્ય પુરુષ હશે, અને એમની સાથે રહેવા વાળા કેટલા સદભાગી માણસો હશે. તો જ્યારે જ્યારે દુઃખો લઈને શિરડીની અંદર બધા જતા, જ્યારે જેનો સમય આવે ત્યારે ભક્તનો વારો આવે અને બાબા એમના ચરણમાં બોલાવતા. એમની આધિ વ્યાધિ અને ઉપાધિઓને તો ખાલી શિરડીમાં પગ પડે એટલે હરાઈ જતી. દર્શન કરવાની તો દૂર વાત, પણ ખાલી ને ખાલી શિરડીમાં પગ પડે એટલા માટે પણ તેની બાધાઓ અને પીડાઓ હરાઈ જતી. તો એ ધામ કેટલું પવિત્ર હતું, અને તીર્થનું મહત્વ છે કે તીર્થોની અંદર જઈને, જેમ આપણે એક બે દિવસ પર વાત કરી કે તીર્થોમાં પુણ્ય કમાવા માટે માણસોએ જવું જ જોઈએ. એ પુણ્ય અનંત ટકનારું હોય. તો એ શિરડીની પાવન ભૂમિ પર અનેકો ભક્તોને બાબાએ બધાને બોલાવીને અનેકવિધ જાતના બધાને કામો સોંપ્યા. પણ જ્યારે ભક્તો દુઃખ લઈને આવતા તો ત્યારે એ બધા ભક્તો પર નામ સ્મરણ કરાવી લેતા, ભગવાનનું નામ બોલાવી લેતા. તો આપણે પણ આજે કાલે બધા સરસ રીતે ગોઠવાઈ ગયા છે, અને જેમના પર પોથી નહીં હોય એ પોથી બધા સેવાદળો પહોંચાડી દેજો. આપણે પણ એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કે જે બાબાની દેન છે, જેનું મહત્વ અલૌકિક છે, તો જેમના પર નહીં હોય તો બધાને એ પોથી આપી દેવો. એટલે એ પાઠની પદ્ધતિઓ જો
એમ તો આ પાઠો બધા કુટુંબ પરિવાર સાથે બેસીને ઘરે કરે, ફળિયાવાળાથી ને મંદિરમાં કરે, કે આવા કોઈ ચોરાહા પર કરે તો પણ એની રીતે ફળીભૂત થાય. એનું વિશેષ મહત્વ છે. તો સેવાદળોને વિનંતી કરીશ કે એકવાર બધાને જેમના પર નહીં મળે તેમને છેલ્લે સુધી પણ પહોંચાડજો. ખાલી ને ખાલી આપણે 108 નામના પાઠ કરવાના છે. એનું મહત્વ તો એટલું જ છે, પણ પોથી પ્રસાદી રૂપમાં વેચાય ત્યાં સુધી આપણે એક ધૂન ગાઈ લઈએ શ્રી હરિની બધા ભાવ અને પ્રસાદી. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ માતાજીના એ નારાયણના સાનિધ્યમાં, સદગુરુના સાનિધ્યમાં આજે આપણે બધા ભાવ અને શ્રદ્ધાથી એવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જઈ રહ્યા છે. તો આપણું બધાનું
પરમ સદભાગ્ય છે કે આટલા ભક્તોનો વિશાળ સમુદાય અને આટલી સરસ રીતે માતાજીના સાનિધ્યમાં સદગુરુના સંત આ ત્રિવેણી સંગમ છે. શું કામ ત્રિવેણી સંગમ છે? કારણ કે સદગુરુની કથા અને માતાજીનું સાનિધ્ય અને આવા સદભક્તોનો સમૂહ, એટલા માટે આ ત્રિવેણી સંગમની અંદર જે પણ કોઈ કાર્ય થાય તો એ વિશેષ ફળ આપનારું. એટલે આપણે બધા ભાવ અને શ્રદ્ધાથી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીએ. જ્યાં જ્યાં કંઈક ને કંઈક આવી રીતે ધર્મના કાર્યક્ષેત્રની અંદર જવાનું થયું અને આ બધી વિશેષ મૂડીઓ સદગુરુની કૃપાથી બધા ભક્તોને મળી છે. તો આ પ્રસાદી એટલી બધી અનમોલ છે કે જે જન્મો જન્મનું કલ્યાણ કરનારી છે. એટલા માટે જ કાલે પણ વ્યાસપીઠ પરથી બોલવામાં આવેલું કે આ ગામની અંદર કથા કરવા માટે આવ્યા તો કંઈ લેવા માટે નથી આવ્યા, પણ કંઈક ને કંઈક આપવા માટે આવેલા છે કે જે જન્મો જન્મનું કલ્યાણ કરનારું છે. કારણ કે એમ પણ ગોયમા ગામ પહેલેથી ધાર્મિક છે, આવી ભક્તિ છે તો ત્યાં જ શ્રી હરિને પણ પ્રગટ થવાનું મન થાય, સદગુરુને આવવાનું મન થાય. તો એ પવિત્ર ભૂમિ અને પવિત્ર ગામની અંદર આપણે જ્યારે બેઠેલા છે, સદગુરુની કથા સાંભળતા છે, તો હમણાં જે પાઠ કરવાના છે એ સદગુરુની બહુ મોટી પ્રસાદી છે કે જેના માધ્યમથી આ જીવનની અંદર તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકે, જે ચાહે તે પ્રાપ્ત કરી શકે. પણ એના માટે સાંઈ બાબાએ જેમ એક ભક્તને કહ્યું કે ભક્તએ એમને વિનવણી કરી કે બાબા મને વિઠ્ઠલ દર્શન આપવા જ જોઈએ. તો ત્યારે સાંઈ બાબાએ એ ભક્તને બહુ સારો જવાબ આપ્યો કે મનને દ્રઢ રાખજે, મેં તો વિઠ્ઠલ પાટીલ એ કૃષ્ણ એટલો બધો કામણગારો છે કે એ હાથમાં આવ્યો એવો વિઠ્ઠલ પાટીલ એ એમ જ હાથમાં આવી જાય એવો નથી, પણ મનને દ્રઢ રાખજે અને સદગુરુના વચનમાં વિશ્વાસ રાખજે. તું ખાલી ને ખાલી એનું દિલથી સ્મરણ કરે તો તને આવીને દર્શન આપી જશે. તો આ પાઠનું એટલું અનેરું મહત્વ છે કે જે ચાહે તે પ્રાપ્ત કરી શકે. માણસો આના દ્વારા જે લક્ષ્ય પ્રાપ્ત કરવાના હોય, ચાહે તે કંઈ પણ હોય, જો સાત્વિક લક્ષ્ય હોવા જોઈએ. એ ભગવાન જો આજ સુધી સાંઈ બાબા પાસે જે સારી માંગણીઓ લઈને ગયા, જે જીવના હિતોની, લોકોના હિતોની માંગણીઓ લઈને જાય તો એના પર સદગુરુ વિશેષ કૃપા કરે અને એ માંગણીઓને તરત ને તરત સંતોષી દે. તો આપણે પણ આ પાઠો કરવાના છે અને એ પણ સદગુરુના સાનિધ્યમાં બેસીને. અને સંતોએ કે ખુદ સાંઈ બાબાએ એના માટે એમ કહ્યું કે આ નામના સ્મરણથી તમારી શારીરિક પીડાઓ, વિષ્ણુ સહસ્ત્રની અંદર એટલી પ્રચંડ શક્તિ છે કે એ પછી તમારી પીડાઓને હરી લેવા વાળી છે. પછી તમને પીડાઓ નહીં થાય અને રોગીઓના રોગ હરાઈ જાય. શરીરની અંદર કોઈ જગ્યાએ ખામીઓ સર્જાય, કોઈ જગ્યાએ કંઈક ને કંઈક ખામી સર્જાય તો આના માધ્યમ દ્વારા એ કમી પણ પૂરી થઈ જાય. કારણ કે પાઠો જ્યારે એના ઓમના સ્વરૂપમાં ઉચ્ચારણ કરવામાં આવે તો એક પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય શરીરની અંદર. અને જ્યાં શરીરમાં કમી છે તો ત્યાં એ કમીઓને પૂરી કરી દે. એવા અનેકો દાખલા અમે સાંઈધામ પર નજરો નજર જોયા છે. એટલા માટે આ અનુભવ જ્ઞાનને, એક મૂળ તત્વને, મૂળ વસ્તુને બધા ભક્તોને પ્રસાદી રૂપમાં આપતો જાઉં છું. અને જેને આપી એ હવે તમારા પર જ પ્રસાદીના રૂપમાં રાખવાની છે. કારણ કે આ બે હાથવાળા આપે તો એ નાશવંત વસ્તુ આપે. બે હાથવાળા બોલ તો તમને કરોડો રૂપિયા પણ આપે, પણ એ કરોડો રૂપિયા પણ તમારી પાસે આવે તો એ કરોડો રૂપિયામાં તમને શોખ મજા કરવામાં, કંઈક વસ્તુઓ વસાવવામાં એ પૂરા થઈ જાય. પણ તમને જે સદગુરુની કૃપાથી પ્રસાદી મળી છે
એનું ખાલી અસ્તિત્વ, એની ખાલી કૃપા તમારી અંદર હૃદયમાં ખાલી વસે તો તમારા મનની દરિદ્રતાઓ દૂર થઈ જાય. અને એમ કહેવાય કે માણસ આખી જિંદગી કામ કરે, માણસ આખી જિંદગી કામ કરે કે ગમે એટલી મોટી નોકરી કરે તો બોજ તો 100 એકર જમીન વસાવે, 2-3 બંગલા વસાવે કે 5-10 ગાડીઓ વસાવે, એટલાકમાં ખાલી માલિક બને. પણ તમને જે પ્રસાદી આપી છે ખાલી ને ખાલી એના તમે પાઠો કરે ને એ જ દિવસે તમને સમજમાં આવી ગઈ અને એનાથી તમને અહીંયા જો શાંતિ મળી જાય, અહીંની દરિદ્રતા દૂર થઈ જાય તો સાંઈ બાબા એમ કે એ પછી બ્રહ્માંડના માલિક બને, એ પછી બ્રહ્માંડના માલિક બને. તેનું પછી મારું ને તમારું પૂરું થઈ જાય, એ પછી બધું એટલી આ અનમોલ પ્રસાદી છે. અને એમ કહેવાય અમારા મરલાના સદભક્તોએ જ્યારે ત્યાં કથા રાખેલી હતી તો દરેક જગ્યાએ એના પાઠ કરેલા. હવે આના પાઠ તમે મરણ પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં, વાસ્તુ પ્રસંગમાં જ્યાં જાય આને તમે કરી શકે. એના માટે ચોથ, ચૌદસ, નેમ, રાત, દિવસ નાવા વગર તમે ગમે તે રીતે આનું સ્મરણ કરી શકો એવું આની અંદર વર્ણન આપવામાં આવેલું છે. અને આને માટે ઋતુ કાળ કંઈ પણ જોવાની જરૂર નથી. તો એ આપણે સદભાગી એટલા માટે છે કે આવા સદગુરુના માધ્યમથી આ એક વિશેષ વસ્તુ આપણને બધાને જાણવાની મળી, એ જાણવાનો પ્રયાસ કર્યો અને એ બધી કૃપાઓ થઈ. એટલા માટે જ પંચાયત સાંઈધામની અંદર વારંવાર બધાને કહેવું પડે કે કંઈ મળે નહીં, ત્યાં એવી કોઈ સ્થિતિ નહીં મળે, પણ ત્યાં કોઈ સ્થિતિનું નિર્માણ છે તો આ છે. અને આના લીધે જ આજે ધામનું મહત્વ છે. આજે પંચલાય તીર્થ ક્ષેત્ર બનવા પાછળનું કારણ આ છે. અને આ જ્યાં જ્યાં બધા ભક્તોએ પાઠ કર્યા તો આ બધા ભક્તો પરમાનંદની સ્થિતિમાં પ્રાપ્ત થયા, બધા આનંદમાં રહે અને પરિવાર આનંદમાં રહે. જ્યાં પાઠ કરવા ગયા ત્યાંના બધા ભક્તોનો અનુભવ છે કે આ પાઠ કર્યા પછી એક અલૌકિક દિવ્ય શક્તિ તમને મહેસૂસ થાય, કંઈક મનને સારું લાગે, એટલી આ અનમોલ વસ્તુ છે. તો એક ચરિત્રની અંદર આનો ભાગ આવે પણ એ આજ સુધી અસ્તિત્વમાં નહીં આવેલી. કથાકારોએ કે જેમણે કંઈ પ્રયાસ કરેલા હશે પણ કંઈક આ વસ્તુ પણ જ્યારે સદગુરુની અગાધ કૃપા થતી હશે ત્યારે જ આ અસ્તિત્વમાં આવતી હશે. આ તો એક અનુભવ કરેલી વસ્તુ છે. પણ જે તે સમયે અમે આ બધા ભક્તો જોડે તિરુપતિ બાલાજીની અંદર ગયેલા દર્શન કરવા માટે સાઉથની અંદર, અને 9 વાગ્યાના દર્શન કરવા ગયેલા અને 1 વાગે નીકળ્યા. પણ ત્યાં દર્શનમાં એટલું બધું એ કેમ્પસ મોટું કે અમારી ગાડીઓ કઈ જગ્યા છે એને હોતા હોતા અમને 2 કલાક લાગેલા. અને 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી અમને શોધતા એ સમય નીકળી ગયેલો. અને એ જગ્યા પર જઈને ખાલી અમે સૂતેલા બહાર જ. પણ ત્યાં એટલા મોટા ઘટાદાર વૃક્ષો કે તમને એક ભગવાનના ધામમાં આવેલા હશે એવું મહેસૂસ થાય. અને ત્યાં જ્યારે સૂઈ ગયા અને ઉઠ્યા તો સરસ રીતે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ચાલતા હતા બ્રહ્મ મુહૂર્તની અંદર. સરસ રીતે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વસટકારાય નમઃ, ઓમ વંશવર્ધનાય નમઃ. અને જો આ પાઠની અંદર જે એક નામો જે છે એટલા પવિત્ર નામો છે કે સંતોએ આ બધી કહેવા પડ્યું કે આ દુનિયાની અંદર માણસોથી કદાચ કોઈ વાર ભૂલભાલ થઈ જાય, ભૂલ થઈ જાય, માનવ માત્ર ભૂલને પાત્ર, તો આનાથી કોઈક વાર સમાજ એમને ફેંકી દે અને બધા કહે કે આ ફેંકાઈ ગયો. પણ ખરેખર તો એવું હોતું નથી. કોઈને આપણને ભગવાને એવો કોઈ હક નહીં આપ્યો કે આપણે કોઈને ફેંકી શકીએ. આ તો ખાલી દ્રષ્ટિ બદલાય અને મનમાં એવું થાય કે આ ફેંકાઈ ગયો, પણ ખરેખર બધા વસ્તુની અંદર ભગવાન વિરાજમાન છે.
સાંઈ બાબા હંમેશા કહેતા કે લોકો ગમે તેટલું ગમે તેમ બોલે એને લીધે આપણા શરીરને કાણા પડતા નથી. એટલે આ દુનિયામાં કોઈક વાર ભૂલ થઈ જાય માણસો, તેને લીધે એટલા બધા એને ગરતામાં ધકેલી દેવાની જરૂર નથી. કારણ કે સાંઈ બાબાએ આખા જીવન દરમિયાન સારા માણસો કરતા પણ ગાંડા પર વધારે પ્રેમ રાખ્યો. હું કામ? કારણ કે એક માય બાપના 2-3 દીકરા હોય અને તેમાં એક ગાંડો હોય તો માય બાપ સાચા માય બાપ, એમ તો માય બાપ તો સાચા ને આવે, પણ